क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। શેર મને ગમે બેન્કિંગ સેક્ટરમાં જે મને શેર ગમે છે એ છે આઈસીઆઈસી બેંક. તમે જોજો યશ કે આ બધાના વાવા વંટોળ ને વાવાઝોડા વચ્ચે પણ આ શેર માત્ર એક એવો હતો કે જેમાં જે ઘટાડો આવ્યો છે એ બહુ મામૂલી ઘટાડો આવ્યો હતો કમ્પેર ટુ અધર પ્રાઇવેટ સેક્ટર બેંક્સ. તમે એક્સિસ બેંકમાં જુઓ, એચડીએફસી બેંકમાં જુઓ, ઇન્ડસઇન્ડ બેંકમાં જુઓ, એની કમ્પેરિઝનમાં આમાં ઘટાડો બહુ જ ઓછો હતો. એટલે આ ઝંઝાવાતની અંદર પણ જો કોઈ શેર ટકી ગયો હોય તો એ છે આઈસીઆઈસી બેંક. 1256 રૂપિયાનો ભાવ આજે એનો ક્લોઝ આવ્યો છે. તમે જુઓ તો 1362 રૂપિયાનો ઓલ ટાઈમ હાઈ હતો અને એ ઘટીને 1256 થયો છે. વધારે મોટો ઘટાડો બહુ દર્શાવતો નથી. બીજો જે એક શેર જે છે મને એવું લાગે છે કે જેમાં લોકો કેલ્ક્યુલેશનમાં થોડી થાપ ખાઈ ગયા એ છે ટ્રેન્ડ. ટ્રેન્ડનું રિઝલ્ટ સારું નહોતું. ટ્રેન્ડની જે જાતની કમેન્ટ્રી હતી એ પણ સારી નહોતી. ટ્રેન્ડનો ભાવ ઓલ ટાઈમ હાઈ 8,345 હતો અને રિસેન્ટલી જે જાતનો એમાં ઘટાડો આવ્યો એ ઘટીને લગભગ 6,400ની આસપાસ, એ 6,400થી પણ નીચે ગયો હતો. મને કે આઈ થિંક આઈ હેવ સીન પ્રાઇસ ઓફ 6,280 ઓલ્સો આ ટ્રેન્ડની અંદર. આ ટ્રેન્ડમાં તમે જોશો અને ખાસ કરીને જે એનો ઝુડિયો એના જે એક્સપાન્શન છે કંપનીઓના અને કંપનીની જે કમેન્ટ્રી છે એ જોતા મને એવું લાગે છે કે આ શેર પણ તમે ચોક્કસ રડાર પર રાખવો જોઈએ. વધઘટે ફરીવાર આ શેરનો ભાવ 8,500 9,000 થશે એમાં મને કોઈ શંકા નથી. ધીસ ઇઝ અ થર્ડ સ્ટોક. અને જે ચોથો આજે ત્રીજો જે સ્ટોક છે એ છે બાન્કો પ્રોડક્ટ્સ. આજે એની ઉપરની સર્કિટ વાગી છે પણ એનું કારણ એ છે કે કંપનીએ ગઈકાલે જે મિટિંગ કરી એમાં 1:1 બોનસ ડિક્લેર કર્યું છે અને કંપનીની 75% ઇક્વિટી એ પ્રમોટર પાસે છે અને ફ્લોટિંગ સ્ટોક બહુ જ ઓછો છે. એટલે આ એક સ્ટોક છે, કદાચ તમને સોમવારે આની અંદર એક વધારે મોટો ઉછાળો જોવા મળે.